દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત ઉત્તર ભારતમાં ધુમ્મસ અને કોલ્ડ વેવનો કહેર જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાં હાલમાં કડકડતી ઠંડી પડી રહી છે. ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ધુમ્મસના કારણે ઝીરો વિઝિબિલિટી નોંધાઈ રહી છે, જેના કારણે હવાઈ અને રેલ ટ્રાફિક પ્રભાવિત થઈ રહ્યો છે. વિઝિબિલિટી ખૂબ જ ઓછી હોવાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. હાઈવે પર ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી છે, જેથી અકસ્માત થવાનો ભય વાહન ચાલકોમાં જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાં અનેક જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે દિલ્હીમાં આજે દિવસભર ધુમ્મસભર્યું વાતાવરણ રહેવાની પણ આગાહી કરાઈ છે. શનિવારે સવારે દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ હતી, જેના કારણે 150થી વધુ ફ્લાઇટ મોડી પડી. જોકે બાદમાં કેટલીક જગ્યાએ હવામાન સુધર્યું હતું અને વિઝિબિલિટી 100થી 250 મીટર સુધી પહોંચી હતી. તો દિલ્હીમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે. ઉત્તર ભારતમાં ઠંડી અને ધુમ્મસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી છે, જેના કારણે વાહન ચાલકોને પરેશાન થવું પડી રહ્યું છે. સાથે જ ફ્લાઇટને લઈને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીમાં ઝીરો વિઝિબિલિટી નોંધાઈ છે, ત્યારે ઉત્તર ભારતમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહારમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વિઝિબિલિટી ઝીરો થતાં અનેક ફ્લાઇટ મોડી પડી છે.